ખેરોજ પોલીસ દ્વારા 4 વર્ષથી ફરાર વિજયનગર પોલીસ સ્ટેશનનો આરોપી ઝડપાયો। ખેરોજ પોલીસ સ્ટેશનમાં પીઆઈડીએન સાધુ સાહેબ, પીએસઆઈ કેબી ખાંટ તથા સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્ર કુમાર અમૃતભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રાકેશ કુમાર મનુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ રાવતસિંહ, પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ લાડુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઈ પાનાચંદ તથા પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ લીંબાભાઈ વગેરે ચેકિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્ર કુમાર અમૃતભાઈને બાતમી મળેલી કે વિજયનગર પોલીસ સ્ટેશનનો 4 વર્ષથી ફરાર વોન્ટેડ આરોપી વરના ગાડીમાં લાંબડિયાજ ખેરોજ તરફ આવી રહ્યો છે, જેણે ફૂલની ડિઝાઇનવાળું શર્ટ તથા કમરે ગ્રે કાળા કલરનું લોઅર પહેરેલ છે, જે ખેરોજ ચેકપોસ્ટ આગળ આવતા તેને ગાડીમાંથી નીચે ઉતારી પૂછતા તેણે પોતાનું નામ ચાવડભાઈ કાલુરામજી આત્મજ કાલુ ઓર રહે બોરોકા ગુંડા આંબે કલરિયા જિલ્લો ઉદયપુર રાજસ્થાન વાળો હોવાનું જણાવતા વધુ પૂછપરછ કરતા ઉપરોક્ત ઈસમ વિજયનગર પોલીસ સ્ટેશનને ગુનામાં સામેલ જણાતા તેની ખેરોજ પોલીસ સ્ટેશને લઈ જઈ ઘટતી કાર્યવાહી કરી વિજયનગર પોલીસ સ્ટેશનને જાણ કરેલ। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા।